આ તમને જે એકદમ ડાર્ક રેડ પાણી દેખાઈ રહ્યું છે ને, જેને મરૂન કલર કહેવાય, તેમાં થોડો આપણે એક્સ્ટ્રા બીજો રસ ઉમેરીશું ને તો કલર તમે જુઓ એકદમ જાદુની જેમ બદલી જાય છે. મતલબ કલર મરૂન હોય તેમાંથી એકદમ રેડ થઈ જાય છે. તો આ જે જાદુઈ પાણી છે તે હકીકતમાં એક અમૃતનું કામ કરે છે, કારણ કે આ પાણી પીવાથી કબજિયાત, અપચો, ગેસ, ખરતા વાળ, સ્કિનના પ્રશ્ન, ડાયાબિટીસ કંટ્રોલમાં આવવું, બીપી કંટ્રોલમાં આવવું, વજન કંટ્રોલમાં આવવું, બેડ કોલેસ્ટ્રોલ ઘટી જવું, આ તમામ સમસ્યાઓનું સમાધાન થાય છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે મેં લીધા છે ઓફકોર્સ જાસૂદના ફૂલ. આ જાસૂદના ફૂલ દેખાવમાં જેટલા સુંદર દેખાય છે ને, તેના ગુણ તેનાથી 10 ગણા વધારે સુંદર છે અને પરિણામે આપણા શરીરને ખૂબ જ હેલ્ધી રાખે છે. પણ આ જાસૂદ છે તેની આપણે ન ડાળી લેવાની છે કે ન ઉપરની જે પીળા કલરના બીજ દેખાય છે તે લેવાના છે. માત્ર ને માત્ર તેની પાંખડીનો ઉપયોગ કરવાનો છે, જે રીતે હું તમને બતાવી રહી છું. તો આ પાંખડી છે તેને આપણે કાઢી લેશું અને જે ડંઠળ અને ઉપરની જે ડાળી છે, પીળા કલરના બીજ છે, તેને હટાવી દેશું. અને જાસૂદમાં કોઈ પણ પ્રકારના જીવડા, જીવાત, કચરો જે કંઈ પણ ચોટેલું હોય તે કાઢવા માટે પાણીથી પહેલાં સાફ કરી લેશું. જાસૂદની અંદર એન્ટી હાઇપરટેન્સિવ ગુણ હોય છે, જે બીપીને કંટ્રોલમાં રાખે છે, પણ સાથે સાથે શુગરને પણ કંટ્રોલમાં રાખે છે. પાચન સુધારી કબજિયાત, અપચો, ગેસ, પેટનું ફૂલી જવું, એસિડિટી, આ બધા જની સમસ્યાનું સોલ્યુશન કરે છે. સાથે લીવરને પણ ડિટોક્સ કરી ક્લીન કરે છે અને લીવરની બીમારીઓથી બચાવે છે. અને જો માસિક ધર્મ સમયે, પીરિયડ સમયે પેટમાં દુખાવા થતા હોય તો પીરિયડ્સના દુખાવામાં પણ તમને ખૂબ રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદા કરે છે. સાથે સાથે જો એનિમિયા જેવી બીમારી હોય, લોહી ઘટી જતું હોય તો હિમોગ્લોબિનનો પણ ખજાનો છે. વાળ ખરતા હોય તો તેમને રોકવાનું કામ કરશે, વાળને ગ્રોથ આપશે. અને સ્કિન પર પિગમેન્ટેશન, ડાર્ક સ્પોટ અથવા તો પિમ્પલ્સનો પ્રશ્ન હોય તો પણ તે સોલ્વ કરવાનું કામ કરશે. પેનમાં લઈ લેશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરીશું. 1 થી 1.5 ઇંચ જેટલો તજનો ટુકડો મિક્સ કરીશું. તજ છે ને તે શુગરને કંટ્રોલમાં રાખે છે, હૃદયને એકદમ મજબૂત રાખે છે, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, વજન ઘટાડે છે, પાચન પણ બેસ્ટ કરે છે. વધારે નહીં, પણ માત્ર 1 ઇંચ જેટલો જ આપણે ટુકડો મિક્સ કરીશું. સાથે 1 એલચી જેને ખોલીને મિક્સ કરી દઈશું, જે સુગંધ પણ આપશે આપણી આ સુંદર મજાની ચાને. સ્વાદ તો આપશે જ, પણ સાથે સાથે ડાયાબિટીસને અને વજનને કંટ્રોલમાં રાખવામાં ફાયદા કરશે અને મોંમાં આવતી દુર્ગંધને દૂર કરશે અને કુદરતી રીતે ગાઢ નિંદ્રા પણ આપશે. હવે અહીંયા આપણે લેશું 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, તેની છાલ કાઢીને નાના ટુકડામાં સમારી લેશું. આદુની અંદર પાચન કરવાની ખૂબ જ ક્ષમતા છે, સાથે ફેફસાની કોઈ પણ બીમારી, સાથે સાથે બ્લડ શુગરને એટલે કે બેડ કોલેસ્ટ્રોલ હોય કે પછી ડાયાબિટીસ હોય તે બંનેને ખૂબ જ ફાયદા કરે છે. તો આ બધી જ સામગ્રીને આપણે 2 થી 3 ઉફાણ આવે ત્યાં સુધી ઉકાળવાની છે. મતલબ કે આપણે 1 ગ્લાસ જેટલું પાણી રાખ્યું હતું ને, તે લગભગ 1/3 જેટલું થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. 1 ભાગનું પાણીને બાળવાનું છે અને 3 ભાગનું રાખવાનું છે. ત્યાં સુધી આપણે આ રીતે આપણે ચલાવશું અને ગરમ કરીશું. ગાઈઝ, આ ચા બનાવવી માત્ર 5 થી 7 મિનિટ જેવો સમય લાગે છે અને થોડા દિવસ સુધી એટલે કે 1 મહિના સુધી આ જાસૂદની ચા પી લીધી તો હું તમને ગેરંટી આપું છું કે દવા વગર તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે, બીપી કંટ્રોલમાં આવી જશે, વજન કંટ્રોલમાં આવી જશે, સાંધાના દુખાવા હશે, કમર ગોઠણના દુખાવા હશે તો ફાયદા થશે અને કબજિયાત તો 2 થી 3 જ દિવસમાં ક્લીન થઈ જશે, પેટ સાફ થઈ જશે, અપચો, ગેસ જેવી તમામ સમસ્યાઓનું સમાધાન થશે. તો બસ આ રીતે થોડી વાર ઉકાળ્યું તો સરસ ઉકળી ગયું છે. તો હવે તેને એકવાર ગાળી લેશું અને આ ગાળી લીધા બાદ ઉપરનું જે છે ને જાસૂદનો પલ્પ, તેને તમે ગ્રાઇન્ડ કરી માથામાં લગાવશો તો તમારા વાળ એકદમ સોફ્ટ થઈ જશે. તો ફેંકવાની જરૂર નથી. ગાઈઝ, આમાં ઉમેરેલું તજ, આદુ જો તમે નહીં ઉમેરો તો પછી આ ચાને તમે એસિડિટીમાં પણ લઈ શકશો, કારણ કે જાસૂદની ચા પિત્ત, એસિડિટી, અલ્સર, પેટની ગરમીઓને દૂર કરે છે. પણ આપણે આમાં તજ અને જે આદુ ઉમેરેલું છે તેનું પ્રમાણ તમારે ઘટાડી દેવાનું અથવા બિલકુલ ના ઉમેરવું. અને હવે તમે જાદુ જુઓ, આ મરૂન કલરનું પાણી છે ને તેમાં અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું. જેમ જેમ લીંબુનો રસ આમાં મિક્સ થશે તેમ કલર એકદમ બદલી જશે, જે તમે હમણાં જોયું કે મરૂન કલરમાંથી એકદમ લાલ કલર થઈ ગયો છે. તો આ જાદુઈ ચા તમને કેવી લાગી? આ જાદુઈ ચા બનતા જેટલા જાદુ દેખાયા છે ને તેનાથી વધારે આપને શરીરમાં જાદુ થવાના છે. તો આ જાસૂદ છે ને તેના અગણિત ફાયદા છે અને જાસૂદ એટલા સસ્તા ફૂલ છે કે દરેકના લગભગ ઘરમાં તો હોય જ, ના હોય તો આજુબાજુમાં તો હોય જ. તો આ ફૂલનો ઉપયોગ ભરી ભરીને કરી શકો છો. એન્ડ બીજું
કે તમે ફ્રેશ ફૂલ પણ લઈ શકો છો અને સુકાઈ ગયેલા કે કરમાઈ ગયેલા કે પછી ડ્રાય થઈ ગયેલા ફૂલનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેમાં કોઈ ઇમ્પ્યુરિટી ના હોય તે ચેક કરવાનું છે. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.